Hello my dear student, welcome to my YouTube channel Learn Engineering with Mohit Satana from Atmiya Institute of Technology and Science for Diploma Study. Civil Engineering Semester 3rd Subject છે Building Materials Subject Code છે 3330601 from Atmiya Institute of Technology and Science for Diploma Study. તો આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં એઝ પર GTU સિલેબસ આપણે જોશી થર્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ છે બિલ્ડિંગ મટીરિયલ. તો એમાં આપણે ઇન્ટ્રોડક્શન આજે ફર્સ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોશી કે ભાઈ કેટલા ચેપ્ટર છે અને બધા ચેપ્ટરના માર્ક્સ શું છે. તો સૌથી પહેલા તો એની ટીચિંગ સ્કીમ છે કે એઝ પર GTU પ્રમાણે સબ્જેક્ટની ક્રેડિટ છે 5 કે 5 ક્રેડિટનો આખો સબ્જેક્ટ છે. ફૂલી આખો થિયરી બેઝ સબ્જેક્ટ છે. આમાં એક પણ એક્ઝામ્પલ છે પૂછાતા નથી. પ્લસ એના ટોટલ માર્ક્સ છે 150 જે થિયરી એક્ઝામ છે એના AS એટલે કે થિયરી એક્ઝામ જે લેવામાં આવે છે GTU દ્વારા બોર્ડની એક્ઝામ એના 70 માર્ક છે. બીજી થિયરી એક્ઝામમાં 30 માર્ક છે જે કોલેજ દ્વારા 30 માર્કની જે મિડ સેમ લેવામાં આવે છે એના માર્ક છે 30. બાકીના જે અસાઇનમેન્ટના અને લેબના જે માર્ક છે 20 અને 30 ટોટલ માર્ક્સ છે એના 150 અને ટોટલ સબ્જેક્ટની ક્રેડિટ છે 5. તો સૌથી પહેલા આપણે તો યુનિટ જોશી 1 બાય યુનિટ કેટલા છે અને એના એઝ પર GTU એના માર્ક્સ કેટલા છે એ. તો સૌથી પહેલું ચેપ્ટર હશે એમાં તમારે હશે તો કે ઇન્ટ્રોડક્શનના માર્ક્સ છે એઝ પર GTU પ્રમાણે 7. તો કે તમારે યુનિટ 1માં આવશે ડિસ્ક્રાઇબ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ બિલ્ડિંગ મટીરિયલ યુઝડ ઇન સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શનમાં તમારે ટોટલ કેટલા મટીરિયલ યુઝ થાય છે એઝ એ કન્સ્ટ્રક્શન તરીકે તે બધા મટીરિયલ્સનું તમારે પ્રોપર્ટીઝ છે એ ચેક કરવાની આવશે. તો કે એમાં સૌથી પહેલું આવશે કે મિકેનિકલ પ્રોપર્ટીઝ છે. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ છે તો એક્ઝામ્પલ તરીકે સ્ટ્રેન્થ છે, એનર્જી એબ્સોર્પ્શન છે, સ્ટીફનેસ છે, તે બધી જ પ્રોપર્ટીઝ છે આપણે તેમાં ચેક કરવાની હશે. તો કે મિકેનિકલ પ્રોપર્ટી કઈ કઈ છે અને એમાં કઈ રીતે વર્ક થાય છે તે બધી વસ્તુ આપણે યુનિટ 1માં જોશું. પછી એ બધી પ્રોપર્ટી છે એક્ઝામ્પલ તરીકે ડક્ટાઇલ છે, બ્રિટલ છે, પછી એની સ્ટ્રેન્થ છે, એનર્જી એબ્સોર્પ્શન છે, સ્ટીફનેસ છે. તો કે આ બધી એની મિકેનિકલ પ્રોપર્ટીઝ છે. તો એ જ રીતે એની મિકેનિકલ પ્રોપર્ટી અને ફિઝિકલ પ્રોપર્ટી છે એ બંને પ્રોપર્ટી આપણે યુનિટ 1માં સ્ટડી કરવાની રહેશે. પછી નેક્સ્ટ છે યુનિટ 2. તો કે એનું નામ છે ક્લે પ્રોડક્ટ. એના માર્ક્સ છે 14 તો કે એમાં તમારે આઈડેન્ટિફાઈ ક્લે બેસ્ડ પ્રોડક્ટ ફોર યુઝ ઇન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન બેઝડ ઓન ઇટ્સ પ્રોપર્ટી. તો કે ક્લે પ્રોડક્ટ કઈ કઈ છે એઝ એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં તમારે જ્યારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થાય તો એમાં તમે ક્લે પ્રોડક્ટ તરીકે શેનો યુઝ કરશો એ બધી ક્લે પ્રોડક્ટ છે તમારે આમાં ડિટેલ્સમાં આવશે. તો કે એના બીજા સબ પોઈન્ટ છે કે એમાં તમારે સ્ટડી કરવાનું રહેશે ક્લાસિફિકેશન ઓફ ક્લે પ્રોડક્ટ, પછી ટાઈપ્સ ઓફ બ્રિકના ટાઈપ્સ શું છે, કેવા પ્રકારની બ્રિક છે, પછી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ બ્રિકનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેવી રીતે થાય છે, પછી ટેસ્ટ ઓન બ્રિક કે ભાઈ બ્રિકની ક્વોલિટી તમારે ચેક કરવી હોય તો એના ટેસ્ટિંગ કયા કયા છે, ફિલ્ડ ટેસ્ટ છે અથવા તો લેબોરેટરી ટેસ્ટ છે કઈ રીતે થાય છે એ ડિટેલ્સમાં તમારે ટેસ્ટ ઓન બ્રિકમાં આવશે. પછી બીજું છે સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ એન્ડ ગ્રેડ ઓફ બ્રિક એઝ પર BIS કે ભાઈ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે બ્રિકની રિક્વાયરમેન્ટ શું છે અથવા તો એના ક્રાઇટેરિયા શું હોવા જોઈએ એ બધી જ વસ્તુ તમારે આ ટોપિકમાં સ્ટડી કરવાનું રહેશે. પછીનો ટોપિક છે ટાઈપ્સ ઓફ ક્લે ટાઇલ્સ એન્ડ ઇટ્સ યુઝ કે ભાઈ ક્લેમાંથી પછી ટાઇલ્સ બનતી હોય તો તે ટાઇલ્સ છે તમારે કેવા પ્રકારની છે અને એના યુઝ. તો કે બધી વસ્તુ છે ક્લેની પ્રોડક્ટ એ બધી વસ્તુ તમારે યુનિટ 2માં સ્ટડી કરવાની રહેશે. પછી નેક્સ્ટ છે
ભાઈ ક્લે પ્રોડક્ટ છે તો આ બધી તમારી ક્લે પ્રોડક્ટ છે. એક્ઝામ્પલ તરીકે જે તમે બ્રિક યુઝ કરતા હોય રેડ બ્રિક, તો એ તમારી ક્લે પ્રોડક્ટ છે. પછી આવી જ રીતે હોલો બ્રિક છે અથવા તો બીજી કંઈ પણ બ્રિક છે, એ બધી બ્રિક છે એ તમારે ક્લે પ્રોડક્ટ છે. એવી જ રીતે તમારે ક્લેનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે અથવા તો એનું પ્રોસેસ શું છે, એ પ્રોસેસને શું કહેવાય, એ પણ તમારે ડિટેલ્સમાં છૂટી યુનિટ 2માં આવશે. પછી એ જે એલિવેશન તરીકે તમારે જો કોઈ પણ ક્લે યુઝ થતી હોય તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લે એન્ડ યુઝ, કે ભાઈ ક્લેના ટાઈપ્સ શું છે અને એના ઉપયોગ, તે બધું ડિટેલ્સમાં તમારે યુનિટ 2માં સ્ટડી કરવાનું રહેશે. પછી છે યુનિટ 3 રોક્સ એન્ડ સ્ટોન. તો કે એમાં તમારે શું સ્ટડી કરવાનું રહેશે, તો કે સિલેક્ટ એપ્રોપ્રિએટ રોક સ્ટોન પ્રોડક્ટ ફોર ડિફરન્ટ યુઝ ઇન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. તો યુનિટ 3 છે, એના માર્ક્સ પણ 7 છે. તેમાં તમારે સ્ટડી કરવાનું રહેશે ક્લાસિફિકેશન ઓફ રોક્સ, કે ભાઈ રોક્સના ક્લાસિફિકેશન શું છે એ. પછી રોક્સ પ્રોડક્ટ, ભાઈ રોક ખડકોમાંથી તમારે પથ્થરમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને છે એ. પછી કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટોન, કે ભાઈ કોઈ પણ સ્ટોન છે તો એની લાક્ષણિકતા શું છે, એના ઉપયોગ શું થાય અથવા તો એનું ફંક્શન શું છે એ. પછી સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ ઓફ બિલ્ડિંગ સ્ટોન, કે ભાઈ બિલ્ડિંગમાં તમારે જે સ્ટોનનો ઉપયોગ કરવો હોય તો એની સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ શું છે એ. પછી ઇમ્પોર્ટન્ટ સ્ટોન યુઝડ ઇન કન્સ્ટ્રક્શન વિથ ઇટ્સ સુટેબિલિટી, તો કે તમારે અલગ અલગ સ્ટોનનો ઉપયોગ છે એ તમારે કઈ કઈ જગ્યાએ કરવાના છે અથવા તો કન્સ્ટ્રક્શનમાં તમે સ્ટોનનો ઉપયોગ કઈ જગ્યાએ કરશો અથવા તો કઈ જગ્યાએ શૂટ થાય છે, એ ડિટેલ્સમાં તમારે સ્ટડી કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે આ સ્ટોન છે તો એ સ્ટોનનો ઉપયોગ કેવી રીતે થાય, અથવા તો આ સ્ટોનમાંથી તમારે બીજા સ્ટોન બનાવવા હોય તો કઈ રીતે બને, એનું ક્લાસિફિકેશન. આવી રીતે તમારે ગાર્ડનમાં અથવા તો કંઈ રિસોર્ટમાં તમારે આવા સ્ટોન યુઝ કરવાના થાય તો એ સ્ટોનને શું કહેવાશે અથવા તો એવા સ્ટોન છે એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય, એ બધું ડિટેલ્સમાં તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું રહેશે. એ જ રીતે આ અલગ અલગ સ્ટોનના નામ છે અને એના ફોટોગ્રાફ્સ, કે ભાઈ આ બધા સ્ટોન છે તો એનું ફંક્શન શું થાય, ક્યાંથી તમે એને પ્રોડ્યુસ એટલે કે ક્યાંથી એનું મેન્યુફેક્ચરિંગ કરી શકો અથવા તો એમાં તમારે કંઈ ફેરફાર કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો, અને પ્લસ એ સ્ટોનનો તમે એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ તરીકે તમે એને કઈ જગ્યાએ યુઝ કરી શકો, એ બધું ડિટેલ્સમાં તમારે આ ચેપ્ટરમાં આવશે. પછી છે યુનિટ 4 લાઇમ એન્ડ પોઝોલોના. તો કે એના એઝ પર જીટીયુ માર્ક છે 7. તો એમાં તમારે સ્ટડી કરવાનું છે એપ્રોપ્રિએટ ધ યુઝ ઓફ લાઇમ એન્ડ પોઝોલોના પ્રોડક્ટ ઇન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. તો કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં તમારે લાઇમ અને પોઝોલોનાનો શું ઉપયોગ થાય છે એ તમારે ડિટેલ્સમાં સ્ટડી કરવાનું રહેશે. એમાં પહેલો પોઈન્ટ છે સોર્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ લાઇમ, કે ભાઈ સોર્સ એટલે કે ભાઈ તમને લાઇમ પોઝોલોના ક્યાંથી મળે છે એનો સોર્સ, પ્લસ લાઇમના ક્લાસિફિકેશન એટલે કે ભાઈ લાઇમના ચૂનાના પ્રકાર કેટલા છે અને એના ઉપયોગ, પ્લસ અલગ અલગ એની સ્પેસિફિક ફિલ્ડ સિચ્યુએશન, તો કે અલગ અલગ સિચ્યુએશનના આધારે એનો તમારો ઉપયોગ શું થાય છે એ પણ તમે સ્ટડી કરી શકશો. પછી એ જ રીતે ટાઈપ્સ ઓફ પોઝોલોનિક મટીરિયલ કેટલા છે, એના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ પણ તમે આમાં સ્ટડી કરવાનું આવશે. પછી છે એડવાન્ટેજ ઓફ એડિશન ઓફ પોઝોલોનિક મટીરિયલ, કે ભાઈ એના વધારાના એડવાન્ટેજ શું છે, કે ભાઈ પોઝોલોનિક મટીરિયલ તમે એઝ એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ તરીકે યુઝ કરો, તેના વધારાના ઉપયોગ શું થાય એ પણ તમારે આમાં સ્ટડી કરવાનું આવશે. બરાબર, આ રીતે કે એક્ઝામ્પલ તરીકે ભાઈ લાઇમ છે તો કે આપણે એને સિમેન્ટના મેન્યુફેક્ચરમાં પણ તમારે લાઇમનો ઉપયોગ થાય તો એમાં એનો કઈ રીતે ઉપયોગ કરવાનો, આવી રીતે બાંધકામમાં જો લાઇમનો ઉપયોગ થતો હોય તો એમાં તમે કઈ રીતે ઉપયોગ કરી શકો, એના ટાઈપ્સ અને એના એડવાન્ટેજ અને એનું મેન્યુફેક્ચરિંગ. પછી નેક્સ્ટ છે યુનિટ 5 સિમેન્ટ કોન્ક્રીટ. તો એના માર્ક્સ છે 17 તો કે આ તમારા માટે સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર રહેશે, કેમ કે એના સૌથી વધારે વેઇટેજ માર્ક તરીકેના 70 માર્ક છે. પ્લસ આ તમારે ચેપ્ટર છે નેક્સ્ટ સેમેસ્ટર જ્યારે ડિપ્લોમા તમે 4th 6th 5thમાં આવશો ત્યારે પણ તમારે એમાં વધારે યુઝફુલ થશે, કેમ કે આ બધા ટોપિક છે જનરલી તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ આ ટોપિક છે તમારે વધારે ઉપયોગમાં આવશે, પ્લસ એ તમારે ટોપિકમાં પણ કવર થતા હશે. એટલે આ ટોપિક છે એ તમારા ચેપ્ટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આમાં બધા ટોપિક છે એઝ એ સિવિલ એન્જિનિયર તરીકે તમારે રેગ્યુલર રૂટીન જ્યારે સાઇટ એન્જિનિયર તરીકે તમે જાઓ ત્યારે પણ આના બધાનો તમારો ઉપયોગ છે એ મોસ્ટલી વધારે થશે. તો કે આ ચેપ્ટરમાં તમારે ટાઈપ્સ ઓફ સિમેન્ટ છે અને એના સ્પેસિફિક યુઝ, કે ભાઈ અલગ અલગ સિમેન્ટના પ્રકાર છે અને એના ઉપયોગ, એ પણ વસ્તુ તમારે આમાં સ્ટડી કરવાનું રહેશે. પછી ગ્રેડ ઓફ સિમેન્ટ છે, કયા કયા પ્રકારનો સિમેન્ટ હોય, એનો સ્ટ્રેન્થના આધારે એના ગ્રેડ કયા હોય એ પણ તમારે એમાં સ્ટડી કરવાનું આવશે. પછી એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ છે, કે ભાઈ સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થતું હોય
તો સિમેન્ટની અંદર એઝ એ એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ તરીકે શું હોય, અથવા તો સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તેમાં કયા કયા કેમિકલ્સ છે એ એડ કરવામાં આવે છે એ તમારા આ ટોપિકમાં આવશે. પછી ફિલ્ડ અને લેબોરેટરી ટેસ્ટ ઓફ સિમેન્ટ છે કે ભાઈ સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય તો પછી એની ક્વોલિટી ચેક કરવા માટે તમારે ફિલ્ડ ટેસ્ટ અને લેબોરેટરી ટેસ્ટ એ પણ તમારે આમાં આવશે. પછી મેથડ ઓફ સ્ટોરિંગ સિમેન્ટ છે, સિમેન્ટનું તમારે સાઇટ ઉપર સ્ટોર કર્યું હોય તો કઈ રીતે કરવાની અને કેવી રીતે કરવાની અથવા તો તમારે એમાં શું ધ્યાન રાખવાનું એ બધી વસ્તુ તમારે આમાં સ્ટડી કરવાનું આવશે. પછી છે ટાઈપ્સ ઓફ એગ્રીગેટ, કે એગ્રીગેટના ટાઈપ્સ શું છે, એનો યુઝ શું છે અથવા તો એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે એ બધું તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું આવશે. પછી છે રિક્વાયરમેન્ટ ઓફ એગ્રીગેટ, કે એગ્રીગેટની રિક્વાયરમેન્ટ શું છે, જે કન્સ્ટ્રક્શનમાં તમારે અથવા તો તમારે બાંધકામ માટે એગ્રીગેટની રિક્વાયરમેન્ટ શું છે એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એ પણ તમારે આમાં સ્ટડી કરવાનું આવશે. પછી એન્જિનિયરિંગ પ્રોપર્ટી ઓફ એગ્રીગેટ, કે ભાઈ એન્જિનિયરિંગ પ્રોપર્ટી એટલે કે ભાઈ એગ્રીગેટની પ્રોપર્ટીઝ કઈ કઈ છે, કે ભાઈ એની સ્ટ્રેન્થ છે, ક્રસિંગ સ્ટ્રેન્થ છે, ઇમ્પેક્ટ વેલ્યુ છે, એ બધી એની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ છે એ પણ તમારે આમાં સ્ટડી કરવાનું. પછી ટેસ્ટ ઓન એગ્રીગેટ, તો કે એગ્રીગેટની ક્વોલિટી ચેક કરવા માટે તમારે એના ટેસ્ટ હશે એ તમારે આ ચેપ્ટરમાં ડિટેલ્સમાં સ્ટડી કરવાનું આવશે. કોન્ક્રીટમાં છે તો કોન્ક્રીટમાં મેજોરિટી તમારે સેન્ડ, સિમેન્ટ અને એગ્રીગેટ એ તમારે મોસ્ટલી યુઝ થતો હોય તો બધા તમારે મટીરિયલ્સની ડિટેલ્સમાં સ્ટડી તમારે કરવાનું આવશે. વોટર છે, એગ્રીગેટ છે, સિમેન્ટ અને કેમિકલ એડમિક્શન, કે આ બધા કેમિકલ છે એ તમારે મિક્સ થાય અને તમારે કોન્ક્રીટ છે તૈયાર થતું હોય તો બધાનું ડિટેલ્સમાં તમારે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું આવશે. પછીનું ચેપ્ટર છે 6 ટિમ્બર, જેના માર્ક્સ છે એઝ પર જેટીયુ પ્રમાણે 7. તેમાં તમારે ટાઈપ્સ ઓફ ટિમ્બર એટલે કે વુડના પ્રકાર છે, યુઝડ એન્ડ એપ્લિકેશન ઓફ ટિમ્બર, કે ભાઈ ટિમ્બરના ઉપયોગ શું છે અને તમે એને કેવી રીતે ઉપયોગ કરી શકો એ. પછી ડિફેક્ટ ઇન ટિમ્બર એન્ડ વુડ, કે ભાઈ ઘણીવાર એવું થાય કે વુડ તમે લીધું હોય તો એ ખરાબ હોય તો એ ખરાબ છે તો કઈ રીતે એમાં તમે ફેરફાર કરી શકો છો અથવા તો એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું હોય, ડિફેક્ટ કઈ કઈ હોય છે એ પણ તમારે આમાં સ્ટડી કરવાનું આવશે. પછી સિઝનિંગ ઓફ ટિમ્બર, કે ભાઈ તમારે વુડને વધારે ટ્રીટમેન્ટ આપવી હોય અથવા તો સારું બનાવવું હોય તો એના માટેની મેથડ. પછી વુડ પ્રોડક્ટ એન્ડ સ્પેસિફિક યુઝ, કે વુડની પ્રોડક્ટ કઈ કઈ છે અને એના સ્પેસિફિક યુઝ શું છે એ તમારે આમાં ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે. તો આ રીતે વુડનો તમે ઉપયોગ કરતા હોય તો એનો સ્પેસિફિક યુઝ કેવી રીતે કરવાનો, ક્યાંથી મેળવવાનો અને તમારે એની ફ્યુચરમાં તમારે જો વુડ ખરાબ ન થાય તો એના માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું એના માટેની ટ્રીટમેન્ટ એ તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું આવશે. પછી લાસ્ટ ચેપ્ટર છે 7 મિસેલિયનસ મટીરિયલ, એટલે કે જે આગળના ચેપ્ટરમાં આપણે જે બધા અલગ અલગ મટીરિયલ્સ જોયા એ સિવાયના કંઈ પણ જો વધારાના મટીરિયલ તમારે કન્સ્ટ્રક્શનમાં યુઝ થતા હોય તો એ બધા મટીરિયલ્સ છે તમારે આ ચેપ્ટરમાં ઇન્ક્લુડ થશે. એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિક છે, પીવીસી છે, સિરામિક પ્રોડક્ટ છે, પેઇન્ટ છે, વાર્નિશ છે, પછી ડેમ પ્રૂફિંગ મટીરિયલ છે, ટર્મિટ ટ્રીટમેન્ટ છે, ગ્લાસ અને ફાઇબર છે, સ્ટીલ અને આયર્ન મટીરિયલ છે, એસ્બેસ્ટોસ છે, કોન્ક્રીટ છે. તો કે જે વધારાના કંઈ મટીરિયલ્સ જે બાકી રહી ગયા હશે એ બધા મટીરિયલ્સ છે તમારે આ યુનિટ નંબર 7માં ઇન્ક્લુડ થશે. કે અલગ અલગ મટીરિયલ્સ છે એ તમારે એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલમાં તમારે યુઝ થાય. થેન્ક યુ.